એટલે મારે જે વાત કરવી છે એ છે કે નારી તો નારાયણી છે જ, નર નારાયણ છે, પણ આ નારી તું નારાયણી કે નર તું નારાયણની વચ્ચે ક્યાં કશેક જ્યાં આપણે ઊભા છીએ ત્યાં થોડુંક વિચારવાનો સમય થઈ ગયો છે. એક તરફ 10માંથી 7 દીકરીઓ બોર્ડમાં, પહેલા 10માંથી 7 જણા તમે જુઓ તો એ છોકરીઓ છે. 12th બોર્ડમાં તમે રિઝલ્ટ જુઓ, પહેલા 10 તો એમાંથી 6-7 ઇઝ ગર્લ્સ. બીજી તરફ તમે બેટી બચાવો બેટી પઢાઓની વાત હજી કરવી પડે છે આ દેશમાં. એનો અર્થ એમ થયો કે ક્યાંક તો દીકરી મરે છે તો તમારે આ કહેવું પડે છે, બાકી કહેવાની જરૂરત જ નથી. અને ત્રીજી તરફ એવી દીકરીઓ, એવી બાળકીઓ કે જેને પોતાના શરીરનું ભાન સુદ્ધા નથી, એવી દીકરીઓ કે જે હજી 1.5-2 વર્ષની, 5 વર્ષની, 7 વર્ષની છે, એની સાથે બળાત્કાર થાય છે. આ કેવા વિચિત્ર વિસંગત જગતમાં આપણે ઘૂસી ગયા છીએ. ક્યાંક તો દીકરીઓ એકદમ આગળ વધી રહી છે, પાયલટ થઈ રહી છે, વિમાન ઉડાડી રહી છે, શેફ થઈ રહી છે, રાજકારણમાં જઈ રહી છે, અને ક્યાંક સાવ જે હજી પોતાના શરીર વિશે સમજતી પણ નથી એની સાથે બળાત્કાર થાય છે. કઈ નારાયણીની આ ચર્ચા છે એ મારે તમને પૂછવું છે. જો ખરેખર ઋગ્વેદના શ્લોક પ્રમાણે જ્યાં સ્ત્રીની પૂજા થાય ત્યાં દેવતાઓ રમે છે, આવું આપણે કહીએ, દેવતાઓનો વાસ થાય છે એવું આપણે કહીએ, તો આ દેશની પરંપરા સ્ત્રીની પૂજા કરવાની છે. છતાંય હવે દિવાળી આવશે તો આપણે બધા નિર્જીવ વસ્તુઓ લઈ આવીશું, સિક્કા ને દાગીના ને ફલાણું ને ઢીકણું, બધું દૂધથી ધોઈશું ને આમ કરીશું ને ફલાણું કરીશું, લક્ષ્મી પૂજન કરીશું. અને જે 12 મહિના રાંધીને ખવડાવે છે ગરમ ગરમ, એ અન્નપૂર્ણાને એકવાર થેન્ક યુ પણ કહીશું નહીં. ઉલટાની એ દિવસે બિચારી રાંધી રાંધીને થાકી જાય. ઘર સાફ કર્યું એ બિચારીએ, અને ઘર સાફ કરવાની પણ આખી એક બહુ ચેમ્પિયન પ્રવૃત્તિ હોય છે. નવરાત્રી પૂરી થાય એટલે એમ કે દિવાળીની સફાઈ, દિવાળીની સફાઈ, અને એવી ભયાનક સફાઈ કરે, પછી છીકો આવે, ડસ્ટની એલર્જી થાય, માંદી પડે. દિવાળી આવતા સુધીમાં 100માંથી 55 ગૃહિણીઓ માંદી હોય. અને એ આખી પ્રવૃત્તિમાં તમે જુઓ કે દર વખતે માળિયા પરથી બધું ઉતારે, પછી એવું નક્કી કરે કે આ વખતે નકામી ચીજો કાઢી નાખીશ. પછી જેવી ચઢાવવાની ચાલુ કરે ને એટલે કઈ એને નકામું લાગે જ નહીં. આ એ કામનું છે, પેલું તો જોઈએ, આ તો કેવી રીતે ફેંકી દેવાય, આ તો મારા પિયરથી આપેલું. 20-20 ફૂટની શેતરંજીઓ બધી ધોવડાવી, ચોખ્ખી કરી, વાળીને પાછી લપેટીને મૂકે, કેમ કે કોઈ ગુજરી જાય તો જોઈએ. અરે હવે ક્યાં ઘરે બેસણા કરો છો તમે? હોલમાં ડાયરેક્ટ તમે બોલાવી લો છો લોકોને. તેમ છતાં આ સાચવવાની જે આખી વૃત્તિ છે ને સ્ત્રીની, એ બહુ ખૂબસૂરત છે. એ જે સાચવે છે ને વસ્તુ નથી, વસ્તુ સાથે જોડાયેલી સ્મૃતિઓ છે. બહુ પ્રિય છે ઝીણી ઝીણી વસ્તુઓ. તમે જુઓ, કોઈ છોકરાને તમે પૂછો કે તારી પાસે તારી ગર્લફ્રેન્ડે આપેલા શરૂઆતના કાર્ડ છે? હા, ક્યાંક પડ્યા હશે. અને તમે સ્ત્રીને પૂછો કે તમારા વિવાહ થયા પછી તમને જે પ્રેમપત્રો લખતા હતા, એને મોંઘામાં મોંઘા ડબ્બાની અંદર રિબનમાં બાંધીને એટલી બ્યુટીફુલી સાચવીને રાખ્યા હોય. સ્ત્રી વસ્તુ નથી સાચવતી, એ સ્મૃતિ સાચવે છે. કારણ કે પ્રેમપત્રમાં અક્ષરો નથી, એમાંથી સતત ડોકાતો એ સમય છે કે જે અક્ષરોમાં બંધાઈને એ કાગળોમાં પડ્યો છે. આપણે બધા જ બહુ શાંતિથી વિચારીએ તો આપણને સમજાય. તમે જુઓ, સ્ત્રી પાસે બાળકોના બાળપણના ફોટા હોય, કપડાં સાચવી રાખે બચ્ચાના નાના નાના, એનું બચ્ચું તો 6 ફૂટનું થઈ ગયું હવે, પણ એક વેતનું જબલું એને ક્યાંક વાળીને ધોઈને સાચવીને પેક કરીને, અને પછી દર વર્ષે જ્યારે દિવાળીમાં પેટીઓ સાફ કરે ત્યારે કાઢે. આવડો હતો, બધાને ખબર છે ભાઈ, બધા એવડા જ હોય. અને છતાંય દરેક વખતે જેટલી વાર વાલ આવે બચ્ચા પર એટલી વાર કે કેવડું હતું, અને જો ને કેવો થઈ ગયો.
શું સાચવે છે? એ સ્મૃતિ સાચવે છે. અને સ્મૃતિ સાચવવી એ ટાઈમમાં સ્કલ્પ્ટ કરવાની કલા છે, સમયમાં શિલ્પ ઘડવાની કલા છે. અને સ્ત્રીને આવડે છે, સમયનું શિલ્પ ઘડી શકે છે. આ વાત મારે તમને એટલા માટે કહેવી છે કે સ્ત્રીની હમણાં જ મમતાબેનના વખાણ કર્યા અને મેયરશ્રીના પણ વખાણ કર્યા, ત્યારે એમણે કહ્યું કે રુજુતા અને શક્તિ બંને એક સાથે છે. હું હંમેશા કહું છું કે કાલી અને જગદંબા એકમાં જ છે, આ જુદા જુદા સ્વરૂપો નથી. દરેક વખતે પાર્વતી જ જુદું સ્વરૂપ લઈને આપણી સમક્ષ આવે છે. સૌથી પહેલી જે કથા કહેવાય આ વિશ્વમાં, ધ ફર્સ્ટ સ્ટોરી ટેલિંગ was done by Shiv and was told to Parvati. શિવ પાર્વતીનો સંવાદ એ આ જગતની પહેલી શ્રુતિ છે, પહેલું જ્ઞાન. એક પતિ આપે છે પોતાની પત્નીને, શિવ આપે છે શક્તિને. આ સંવાદ છે. અને પાર્વતી એક ધ્યાન થઈને દત્તચિત્ત થઈને સાંભળે છે. આ વાત જ્યારે સાંભળી રહ્યા છે ત્યારે વચ્ચે એને ઝોકું આવી જાય છે. અને જ્યારે એને ઝોકું આવી જાય છે ત્યારે પોપટનું એક નાનકડું બચ્ચું એને થાય છે કે યાર આ વાત અધૂરી રહી જશે જો એને ખબર પડી જશે કે એની પત્ની સૂઈ ગઈ છે તો. અને ત્યારે હોંકારો દે છે અને શિવ જુએ છે કે પાર્વતી સિવાય તો કોઈ છે નહીં, આ કોણે હોંકારો દીધો? એ કથા ભાગવતમાં આગળ વધે છે. પણ મારે જે કહેવું છે તે એ છે કે પતિ પત્નીના સંવાદમાંથી જ્ઞાન રચાય છે. એ આ દેશની પરંપરા છે. આપણા ઘરમાં હવે શું સંવાદ થાય છે? તમે જમવાના છો? કેટલા વાગે આવવાના છો? તું ઘેર છે? બહાર જવાની છે? કોઈનો ફોન હતો? કોઈ બિલ ભરવાના છે? કોઈ મહેમાન આવવાના છે? વ્યવહાર સિવાયની વાત આપણા ઘરમાં થવાની ધીરે ધીરે બંધ થઈ ગઈ છે. આપણે જરૂરી હોય એટલી જ વાત કરીએ છીએ. અને મને હંમેશા એવું લાગે છે કે જ્યાં સંવાદ હોય છે ને ત્યાં વિવાદ નથી થતો. હમણાં એક કોઈકે મને બહુ સરસ વોટ્સએપ પર જોક મોકલ્યો છે કે બહુ જ વરસાદ પડતો હતો ધાબે અને ધાબાનું તાળું ખોલવાનું હતું. એટલે પતિ પત્ની બંને ગયા. પત્નીએ ટોર્ચ પકડી રાખી, છત્રી પકડી રાખી. પહેલા પત્નીએ તાળું ખોલવાની કોશિશ કરી 2-4 વાર. અડધો કલાક સુધી એણે પ્રયત્ન કર્યો. પછી પતિએ કહ્યું કે હું કરું સહેજ. એટલે પત્નીએ ટોર્ચ પકડી, છત્રી લીધી. પતિએ 1 સેકન્ડમાં ખોલી કાઢ્યો. એટલે પત્નીએ કહ્યું કે જોયું, ક્યારની કહું છું ટોર્ચ આવી રીતે પકડાય. આ મજા છે સાહેબ. ક્રેડિટ લેવી ને એ સ્ત્રીની આવડત છે. તમે જુઓ કેટલી બધી સ્ત્રીઓ, તમે આ બહુ અદ્ભુત અનુભવ છે. આ તમે જમવા બેસો ને એટલે પૂછે શાક સરસ થયું છે ને? તમે શું કહો? ના, નથી થયું. કેવું થયું છે એમ પૂછે તો એના જવાબમાં હા કે ના હોય. પણ તમે એમ કહો કે દાળ બહુ ફાઇન થઈ છે ને, એટલે હોંકાર જ ભણવાનો છે એમાં, હા બહુ ફાઇન. અને એની સામે પતિનો મિત્ર જમવા આવ્યો હોય અને વખાણ કરે કે ભાભી તમારી દાળ બહુ સરસ. પત્નીનું પહેલું રિએક્શન શું હોય? એમને કહો. એમને શું કહેવાનું? દાળ તમે બનાવી, તમારા વખાણ કર્યા, તમારા બે વચ્ચે વાત ચાલે છે, એને વચ્ચે શું કામ ઘસડો? પણ આપણા બધાની મજા એ છે, અને ખાસ કરીને સ્ત્રીઓ જે પરણેલી સ્ત્રીઓ છે, 40 ઉપરની સ્ત્રીઓ છે, એને એક જ માણસનું એપ્રિસિએશન જોઈએ છે, અને એ છે એના વરનું, એના પતિનું. એ એમ કે ખાવાનું સરસ છે, પછી દુનિયા જગ મારે છે. બાકીનાને ભાવે કે ન ભાવે. તૈયાર થાય, બહાર નીકળતી હોય, સરસ દેખાવડી હોય, સરસ સાડી પહેરી હોય, એને પૂછે કે હું જાડી થઈ ગઈ છું. એટલે પતિ કહે કે ના ના, એવી જ લાગે છે. એટલે કે સાચું કોને? કેટલાક પતિ આને સિરિયસલી લે. આ સાચું કોને છે ને એ સિરિયસલી લેવા જેવી લાઈન નથી. એટલે પતિ ઓનેસ્ટલી કહે કે હા એમ થોડું લાગે છે, વજન તારું થોડું વધ્યું છે. થાય નહીં આવું. એટલે તરત એમ કે મને ખબર છે તમને બધી પાતળી છોકરીઓ જ ગમે છે. સંવાદ ક્યાંથી શરૂ થયેલો ક્યાં પહોંચ્યો?
આ બધી લાઇટર વેન જે સ્ત્રીની મેં તમારી સાથે વાત કરી, કેટલા જોક્સ આપણે પતિ પત્નીના સાંભળીએ છીએ. સ્ટેન્ડઅપ કોમેડિયન્સ બધા પતિ પત્નીના જોક્સ કે સ્ત્રીઓ વિશે ઉડાવે. સાહેબ તમને ખબર છે, આખું ઓડિયન્સ બેસીને સાંભળે ને, સ્ત્રી પણ એટલી જ ઉદારતાથી પોતાના વિશેના જોક સાંભળી શકે અને હસી પણ શકે. સિદ્ધાર્થ રાંદેરિયાના નાટકમાં ગમે તેટલી મજાક કરવામાં આવે સ્ત્રીની, સ્ત્રીઓ પણ એટલા ખુલ્લા દિલે હશે. આટલા પુરુષો ઓડિયન્સમાં છે, સૌને હું હૃદય પર હાથ મૂકીને પૂછું કે આટલી મજાક જો કોઈ પતિઓની પુરુષોની કરે તો આટલી ઉદારતાથી પુરુષ હસી શકે? એનું કારણ એ છે કે સ્ત્રીમાં જન્મજાત આ ઉદારતા છે જ. એક બહેન હોય ને નાનકડી 2 વર્ષની અને ભાઈ હોય 5 વર્ષનો, અને બહેન પાસે 2 ચોકલેટ હોય ને પેલો માગે ને તો પેલી બંને આપી દે. આમાં કોઈ, ઇટ ઇઝ નોટ અબાઉટ a species, it is more about the construction and the metal of the species. આ પરંપરા સાથે ઉતરી આવી છે, આ પરંપરા સાથે આવી છે આ સ્પીશીસ. એક નારંગી છે, એક એપલ છે, કોઈની સરખામણી નથી. સવાલ એ છે કે જે ગૌરવ સ્ત્રી પાસે છે એનું શું થયું? કેમ સ્ત્રીએ જ પોતાની જાતને વધુ ને વધુ ડિટિરિયોરેટ કરવાની શરૂ કરી છે? હમણાં શીતલ કહેતી હતી કે સાડી પહેરે છે. હું ગમે તેટલી મોડર્ન વાત કરું, મને મારો પોશાક સાડી ગમે છે કારણ કે આ મારા દેશનો પોશાક છે. હું વિદેશનો પોશાક ત્યાં પહેરું જ્યાં એ પહેરવાનો હોય. હું જ્યારે સ્ત્રીત્વની વાત કરતી હોઉં, હું જ્યારે ભારતીયતાની વાત કરતી હોઉં, ત્યારે મારે ભારતીય મનથી, શરીરથી, પોશાકથી, વિચારથી, સ્વભાવથી, વર્તણૂકથી હોવું જોઈએ. શીતલ જે વાત કરતી હતી એના દીકરા સાથે મજા કરે છે. મેં ફેસબુક પર ફોટા અપલોડ કરેલા સ્વિમસૂટમાં, અને હો હા થઈ ગઈ ને ગુજરાતી ભાષાના અસ્મિતાના પાયા હચમચી ગયા ને સભ્યતા ડોલી ગઈ ને પછી જે કંઈ પણ થવાનું હતું બધા જાત જાતનું લખ્યું. જેના જવાબમાં મેં 3 વસ્તુઓ લખી હતી કે પહેલી વાત એ કે તમને બધાને એક અહીંયા શું કામ, પણ અહીંયા જરૂર નથી, આપણે ઘેર જઈને કરજો. મારે એ જ કહેવું છે કે હું કોઈ 2 લોકોની સરખામણી કરવા અહીંયા નથી ઊભી રહેતી. આપણે બધા કારણ વગર એકબીજાની સામે ઊભા રહ્યા છીએ. ચણો આખો ત્યાં સુધી જ છે સાહેબ જ્યાં સુધી આખો ચણો છે. જેવો છૂટો પડે ને એવા દાળિયા થઈ જાય. આ વાત આપણે બધાએ સમજી લેવાની છે. બંને એકબીજાની સાથે છે ને ત્યાં સુધી શિવ શક્તિનું પૂર્ણ સ્વરૂપ છે. જે ક્ષણે આપણે સામે આવી જઈએ છીએ, એમ્પાવરમેન્ટનો અર્થ કોઈની લીટી નાની કરવી નથી. એમ્પાવરમેન્ટનો અર્થ એ છે કે તમારી લીટીને તમે જેટલી મોટી દોરી શકો એટલી દોરો. રબર રાખવાનું છે જ નહીં, માત્ર પેન્સિલ જ રાખવાની છે હાથમાં. જ્યારે સ્ત્રી પુરુષની ચર્ચા થાય છે ત્યારે મેં હંમેશા જોયું છે કે 2 લોકો સામે આવી જાય છે. એક ભાઈએ નક્કી કર્યું કે હું સમાજ સેવા કરીશ. સવારના પરમાં નીકળ્યા, બસ સ્ટોપ પર ઊભા રહ્યા, જોયું કે કોઈ આવે છે જાય છે. એને જોયું દૂરથી એક માણસ બિચારો કબાટ ધકેલતો હતો એકલા હાથે. એટલે એ તો બધું છોડીને ગયા એની મદદ કરવાને. ખૂબ ધક્કા માર્યા ને અડધો પોણો કલાક પછી આમ પરસેવો લૂછીને કહે છે કે મને નથી લાગતું આ કબાટ અંદર જાય. એટલે પેલો માણસ પાછળથી બહાર આવ્યો ને એક તમાચો ચોડી દીધો કે અંદર? હું છેલ્લા અડધા કલાકથી બહાર ધકેલું છું ઇડિયટ. 2 સામે ધક્કા મારે ને તો એ શક્તિ ક્યાંય પહોંચતી નથી સાહેબ. પણ બંને ભેગા થઈને એક દિશામાં ધક્કો મારે ને તો ભલભલા વિઘ્નો ને ભલભલી વસ્તુઓ ખસી જાય છે. આ બહુ મહત્વની વાત છે. પણ આપણે કદાચ એમ્પાવરમેન્ટનો અર્થ બીજાને ઉતારી પાડવા, બીજાને નાના કરવા, બીજા સાથે દલીલ કરવી એવો કરતા થઈ ગયા છે.